સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી થઈ છે તેમજ વિવિધ જગ્યાએ જીતેલા ઉમેદવારોની ઉજવણીઓ થઈ રહી છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકામાં જીતેલા ઉમેદવાર માટે વિશેષ ઉજવણી કરાઈ છે જે અંતર્ગત આજે હિંમતનગર નગરપાલિકામાં હિતેશ પટેલની જીત થતાં તેમની મીઠાઈ તુલા કરવામાં આવી તો સાથોસાથ મીઠાઈ તુલાથી છેવાડાના મતદાર સુધી પહોંચી તેની સમસ્યાને દૂર કરવાનો એક નવીન પ્રયાસ હાથ ધરાયો છે। સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકામાં વખતે ગત વર્ષ કરતાં પણ વધુ બેઠકો સાથે ભાજપે સત્તા યથાવત રાખી છે ત્યારે હિતેશ પટેલની પાલિકામાં જીત થઈ છે। જો કે સ્થાનિક મતદારોએ આજે તેમની મીઠાઈ તુલા યોજી હતી જેમાં તેમના વજનથી વધારે મીઠાઈ લાવી તેમની તુલા કરાઈ હતી। તુલા કર્યા બાદ તમામ મીઠાઈ તેમના વિસ્તારના મતદારો સુધી પહોંચાડવામાં આવનાર છે। સાથોસાથ આજથી જ વિસ્તારના મતદારોની સમસ્યાનું લિસ્ટ બનાવી આવનાર સમયમાં તમામ સમસ્યા દૂર કરવાનો એક વિશેષ પ્રયાસ હાથ ધરાયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર વિજય બને છે ત્યારે કેટલાય લોકો વિજય સરઘસ કરી આનંદ ઉલ્લાસ મનાવતા હોય છે। જો કે સાબરકાંઠાના હિંમતનગરમાં આજે વિજય સરઘસની જગ્યાએ મીઠાઈ તુલાનું આયોજન કરાયું। આવું આયોજન અત્યાર સુધીમાં સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં યોજાયું નથી ત્યારે આજે યોજાયેલી આ તુલા થકી છેવાડાના મતદાન સુધી પહોંચવાનો થયેલો પ્રયાસ મહત્વનો બની રહે તેમ છે। આજની આ તુલા આવનાર સમયમાં મતદારો માટે મહત્વની બની રહે તેમ છે તેમજ વિજય મેળવેલ ઉમેદવારો પણ આવનાર સમયમાં મતદારોની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ હાથ ધરાશે તેવી બાહેધરી આપી છે। સામાન્ય રીતે ઉમેદવારો જીત મેળવ્યા બાદ મતદારોથી દૂર થતા હોવાની વાતો છે ત્યારે હિંમતનગર નગરપાલિકા કોર્પોરેટર મતદારો સુધી જોડાઈ રહેવા માટે એક વિશેષ પ્રયાસ હાથ ધર્યો છે જે આવનાર સમયમાં રાજકીય તેમજ સામાજિક રીતે વિશેષ બની રહે તો નવાઈ છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। સૌપ્રથમ જલારામ બાપાના શ્રી ચરણોમાં વંદન અને હું આપણને ક્યારેય ભૂલી નહીં શકું એટલા માટે કે આપ જોઈ શકો છો કે સ્થાનિક સ્વરાજ્ય હિંમતનગરના આ ચૂંટણીની અંદર વોર્ડ નંબર 6 ની અંદર મારા અને મારા સાથી ત્રણ ઉમેદવારનો જે ભવ્ય વિજય થયો છે અને એ ભવ્ય વિજય હું આજે આ જલારામ બાપાના શ્રી ચરણોમાં આ દરેક મતદારો અને કાર્યકર્તાને સમર્પિત કરું છું। એટલા માટે કે આપ જોઈ શકો છો કે બહુ જ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તા જે દિલથી એ લાગણીથી અને પ્રેમથી જોડાયા હતા। સ્વયંભૂ એમણે આ ચૂંટણીના પર્વને એ રીતે નિભાવ્યો કે એક ઘરનો પર્વ હોય, પોતાના પરિવારનો પર્વ હોય અને પર્વના અને એ મહેનતના ફળ સ્વરૂપે આ જીત જે સમર્પિત કરી છે કમળના નિશાનની સાથે વ્યક્તિગત રીતે કોર્પોરેટર તરીકે આ જીતને હું આ સર્વે મતદારો અને કાર્યકર્તાને સમર્પિત એટલા માટે કરું છું કે એમનો પ્રેમ અને લાગણી દ્વારા જ આ જીત મળી છે અને હું આ પળને જીવનભર ક્યારેય નહીં ભૂલી શકું। દિલથી સૌનો ખૂબ ખૂબ આભાર આભાર આભાર। વોર્ડ નંબર 6 ની અંદર જે અમારા હિતેશભાઈ પટેલ ઉમેદવાર ઊભા હતા અને આજે જંગી બહુમતીથી જીતીને આવે એની અમે આજે જલારામ બાપે બુંદીમાં તોલવાની બાધા રાખી હતી। એ આજે જંગી બહુમતીથી જીતીને આવ્યા છે એની અમે આજે જલારામ બાપાના મંદિરે બાધા પરિપૂર્ણ કરી છે અને આવતી જે વિકાસ થાય અને કોઈ વિકાસ એ વોર્ડ નંબર 6 ની અંદર થયો નથી એ જે આજે જલારામ બાપાની દયાથી અમને આજે તેને વોર્ડ નંબર 6 ની અંદર જંગી બહુમતીથી જીતીને એને મોકો મળ્યો છે અને આગળ પરંતર વિકાસ કરે એવી બાપા જલારામ બાપા કને પ્રાર્થના કરું છું। ભારત માતા કી જય। જય હિન્દ, જય ભારત। નમસ્કાર। હિંમતનગર નગરપાલિકા વોર્ડ 6 ના ઉમેદવારમાં શ્રી હિતેશભાઈ જયંતિભાઈ પટેલ તેમજ તેની સમગ્ર પેનલ બહુ જંગી બહુમતીથી વિજય મેળવી છે અને અમારા અત્રી પરિવારના બધા એ બાધા રાખી હતી કે અમે જલારામ મંદિરે હિતેશભાઈ જયંતિભાઈ પટેલને અમે ત્યાં બુંદીની પ્રસાદીથી અમે એને તોલશું અને આજે અમે આ બાધા ઉતારવા આવ્યા છીએ અને એકદમ સારું અમને એનો બધાનો રિસ્પોન્સ મળ્યો છે અને હિંમતનગરમાં જે કામ અટક્યા છે એ હિતેશભાઈ પટેલ એમના પૂરી ટીમના સાથ સહકારથી એ બધા કામ પાર કરે અને સમગ્ર જનતાનો જે ભાવ છે એમાં એ પોતે ઓતપ્રોત થઈ અને એક થઈ અને કામ કરે તેવી જ પ્રભુ જલારામ બાપાને પ્રાર્થના। ભારત માતા કી જય। પાયલબેન અશ્વિનભાઈ પટેલ, હિંમતનગર, અત્રી રેસિડેન્સી।